સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરવી છે આફત અનરાધાર પર વાત કરવી છે। શરૂઆત વિરમગામથી। વિરમગામમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તારાજી સર્જાય છે, જ્યાં સૌરાષ્ટ્ર શાખાની નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના પણ સામે આવી છે। વરખડિયા સાયફન કેનાલ પાણીથી ઓવરફ્લો થઈ ગઈ છે અને કડી પંથકનું વધારાનું પાણી એ સાયફન કેનાલમાં આવી જતા કાચી કેનાલનું પાણી મુખ્ય કેનાલમાં ફરી વળ્યું છે અને જેના કારણે આસપાસના વિસ્તારોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે અને તસવીરો પણ સામે આવી છે, જેમાં કેનાલમાં ગાબડું પડી ચૂક્યું છે અને ખૂબ મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ એ મુખ્ય કેનાલમાં જઈ રહ્યો છે અને જેને કારણે આસપાસના ગામડાઓ અને ખેડૂતોના જે ખેતરો છે તે પ્રભાવિત થાય તે પ્રકારની શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્ર શાખાની આ નર્મદા કેનાલ છે એટલે એ ખૂબ મોટા પ્રમાણમાં તેમાં પાણીનું વહેણ થાય છે અને ખૂબ લાંબા સમય સુધી તેમાં પાણી રહેશે તો વધુ ખતરો થશે। આજ મુદ્દે સંવાદદાતા પિયુષ અમારી સાથે જોડાયા છે। પિયુષ, આખી વિગતો શું છે? જી લખમાં આપને જણાવી દઉં કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ અને માંડલ પંથકમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે, ત્યારે વિરમગામની મુખ્ય કેનાલ જે છે સૌરાષ્ટ્ર શાખાની પાસે આવેલા જે કડી તાલુકાનાથી પસાર થતું જે પાણી છે એક વરખડિયા સાયફન કેનાલમાં આવતું હોય છે અને સાયફન કેનાલ ઓવરફ્લો થતા એનું ગાબડું પાડીને મુખ્ય કેનાલમાં ગાબડું પાડીને બધું પાણી જે છે તે અત્યારે ડાયવર્ટ થઈ ગયું છે અને જેના કારણે આશરે સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય કેનાલ જે છે તેમાં 5 થી 7 જેટલા મોટા ગાબડા પડવાની જે ઘટના છે અને આજુબાજુના ખેતરો પણ જળબંબાકારની સ્થિતિમાં છે અને મોટા પાયે નુકસાનની અત્યારે જે ભીતિ છે તે જોવા મળી રહી છે। જી લખમાં। જી, આભાર પિયુષ।